હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં। તો જો આપણે આજે બનાવશે ખજૂર બિસ્કિટ। તો ખજૂર બિસ્કિટ બનાવવા માટે પહેલાં તો મેં અહીંયા 1 કિલો ખજૂર લઈ લીધો છે। ખજૂરમાંથી ઠળિયા કાઢી, ઉપરના ટોપાની બધું કાઢી સાફ કરી એકદમ કટકા કરીને લઈ લીધો છે। અને અહીંયા જે મેરીગોલ્ડના બિસ્કિટ આવે મોરા, એ મેં 2 પેકેટ બિસ્કિટ લઈ લીધા છે। અને તેમાં થોડુંક આપણે ટોપરાનું ખમણ લઈ લીધું છે। અને 4 ચમચી ઘી લઈ લીધું છે। તો હવે આપણે ખજૂર શેકવાનું ચાલુ કરી। ઘી ગરમ કરવા મૂકી દીધું તો ઘી ગરમ થઈ ગયું છે અને ગેસને આપણે એકદમ સ્લો કરી નાખી। હવે એમાં આપણે ખજૂર ઉમેરી દઈએ અને એકદમ આપણે ધીરા તાપે જ શેકવાનો છે। એકદમ ચીકણો થઈ જાય, માવા જેવો બની જાય ત્યાં લગી આપણે શેકવાનો। જો ધીરે ધીરે ઓગળવા માંડ્યો છે આપણે। અને આ ખજૂર આપણે ખજૂર બિસ્કિટ બનાવવાનું જે સ્પેશિયલ ખજૂર આવે એકદમ નરમ, એ ખજૂર જ લીધો છે। એટલે આપણે શેકાવામાં આસાનીથી એકદમ ઓગળી જશે, મિક્સ થઈ જાય। જો કઠણ ખજૂર લઈને તો મિક્સ ન થાય। જો આવી રીતે આપણે તાવીથાને છે ને આમ ઊભો મારતો જવાનો અને શેકતો જવાનો, એટલે જે કોઈ પણ આખો ખજૂર હોય એ સરસ કટકા થઈ અને એકદમ મિક્સ થઈ જાય। જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો જાજામાં જાજો શેર કરી દેજો અને કોમેન્ટ કરજો તમને કેવો લાગ્યો ખજૂર બિસ્કિટ। આપણે 10 મિનિટ જેવું થયું છે ને 10 મિનિટ હજી આપણે પકાવશું। 10 મિનિટમાં એકદમ જો આપણે માવા જેવો બની ગયો છે। આ ખજૂર સ્પેશિયલ આપણે ખજૂર બિસ્કિટનો નરમ લઈને એટલે આ તરત જ ઓગળી જાય અને એકદમ મિક્સ થઈ જાય, આખો ન રહીએ ક્યાંય। આપણે ગેસ બંધ કરી દીધો છે। ગેસ બંધ કર્યા પછી જ આપણે ટોપરાનું ખમણ ઉમેરવાનું એની અંદર। પાછું આપણે મિક્સ કરી દઈએ। અત્યારે શિયાળામાં ટોપરાનું ખમણ આમાં મિક્સ કરીને ખાવું વધારે પસંદ આવે અને બાળકો ન ખાતા હોય તો જો આમાં મિક્સ કરી દઈએ એટલે એ ખાઈ લે। સેહત માટે અત્યારે ટોપરાનું ખમણ શિયાળામાં આપણને બહુ જ ફાયદાકારક હોય। ગેસ અત્યારે બંધ જ છે અને આપણે આ શેકાઈ ગયો છે। 20 મિનિટ જેવો સમય લાગ્યો શેકવામાં। ખમણ પણ એકદમ સરસ મિક્સ થઈ ગયું। હવે આને આપણે ઠરવા દઈએ। જો શેકાઈ જાય ને એટલે આવો થઈ જાય ખજૂર, એકદમ સરસ નરમ પડી જાય। જો આખો ક્યાંય રહ્યો નથી, એકદમ સરસ બની ગયો। આટલો ફક્ત તમારે 20 મિનિટ શેકાવા દેવાની, એટલે આવી રીતનો શેકાઈ જાય। જો તમે ઓછો શેકાવા દેહો ને તો ટેસ્ટ નહીં આવે અને આપણે બિસ્કિટમાં બનાવતી વખતે આખો ક્યાંક આવી જાય તો કટ કરવું હોય ને બિસ્કિટ ત્યારે કટ સરખું થાય નહીં। આમાં તમે ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો। હવે એક પ્લાસ્ટિકનો કાગળ લઈ લીધો છે, એની ઉપર ઘી લગાવી અને વચ્ચે આપણે ખજૂર રાખી દીધો છે। હવે આને આપણે થોડો થોડો એવો ફેલાવી દઈએ એટલે આપણે સરસ મજાના બિસ્કિટ વચ્ચે ભરવાનું સ્ટફિંગ એકદમ પાતળું લેયર થાય। આવી રીતે એકદમ સરસ મજાનો વણી લેવાનો। જો થઈ ગયું ને પાતળું લેયર। હવે આપણે ગ્લાસના મદદથી આવી રીતે બધાય એક એક પીસ કાઢી લઈ। જો આ પીસ એક એક લઈ લો અને એકદમ જો સરસ પાતળા પાતળા અને એક હરખા થાય બધાય।
જો બીજું બિસ્કિટ પણ આપણે રેડી થઈ ગયું છે, એની પણ આપણે આમાં રગદોળી લઈ જો આવી રીતના. જો આપણે બિસ્કિટ બધાય ભરાઈ ગયા છે, હવે આને આપણે કટ કરી નાખીએ. આપણે 4 ભાગમાં કટ કરવા છે. જો આવી રીતે આપણે 4 ભાગમાં કટ કરી નાખ્યા છે. 4 ભાગમાં કટ કરેલા સરસ લાગે ને છોકરાઓ બગાડે પણ નહીં. જેટલો એને કટકો ખાવો હોય એટલું જ લે. તમે 2 ભાગમાં પણ કટ કરી શકો. જો પહેલાં આપણે આવી રીતે બધાય કટ કરી લઈએ. આવી રીતે 2 ભાગમાં પણ કટ કરી શકાય. થોડાક હું 2 ભાગમાં કરું છું, થોડાક હું 4 ભાગમાં કરીશ કટ. જો આપણે બિસ્કિટનું જે લેયર ચડાવવું છે, તો એમાં પહેલાં આપણે બિસ્કિટ લઈ લેવાનું એક, પછી જે આપણે ગ્લાસથી ખજૂરનું લેયર કાપ્યું છે એ વચ્ચે રાખી દેવાનું, પછી ઉપર બિસ્કિટ રાખી દેવાનું, અને પાછું એક ખજૂરનું આપણે પડલા રાખવાનું ને પાછું ફેરવી નાખવાનું બિસ્કિટને, ઉપર એક લેયર રાખી દેવાનું, પછી ફરતેથી આપણે પેક કરી દેવાનું. જો આપણા ખજૂર બિસ્કિટ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. આવી રીતના આપણે અડધા પણ કરી શકાય 2 ભાગમાં, અને આવી રીતે આપણે 4 ભાગમાં પણ કરી શકાય. તો અત્યારે મેં અડધા 2 ભાગમાં કર્યા છે ને અડધા 4 ભાગમાં કર્યા છે. ચાલો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.